આજે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે પોતાના ટ્વિટર ઉપર ટ્વીટ કરી અને એવું કહ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાથી ખેડૂતો ખુશખુશાલ છે. ત્યારે સવાલ એ છે કે મારી સરકારના મંત્રી શું જ્ઞાન વગરના છે? શું એમને એ પણ ખબર નથી કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના છે એ 2020 થી સંપૂર્ણ રીતે બંધ છે? જે યોજના બંધ હોય એમાં ખેડૂતોને લાભ કેવી રીતે મળે? જે યોજના બંધ હોય એનાથી ખેડૂતો સહાય મળે અને ખુશખુશાલ કેવી રીતે થાય? આ સૌથી મોટો સવાલ છે. શું પ્રવક્તા મંત્રીશ્રીની ભાજપની જે જૂઠું બોલવાની પદ્ધતિ છે એ પદ્ધતિ મુજબ જૂઠું બોલવાને નરેન્દ્રભાઈને ખુશ કરવા માટે આ ટ્વીટ કર્યું છે? નરેન્દ્રભાઈની ગેરંટીઓ જેવી પ્રધાનમંત્રી પાક વીમા યોજના જેવી જ નરેન્દ્રભાઈની ગેરંટીઓ છે કે જેની અંદર મિસ્ટર ઇન્ડિયાની જેમ દેખાય ક્યાંય નહીં અને મળે પણ ક્યાંય નહીં. એટલે સવાલ એ થાય કે રાજ્ય સરકારના મંત્રી પ્રવક્તા મંત્રી શ્રી જ્યારે આવું જૂઠું બોલે ત્યારે ક્યાંક ને ક્યાંક એવું લાગે કાં તો એને ખબર નથી અથવા તો એ જાણી જોઈને જૂઠું બોલે છે. એને ખબર ના હોય, જ્ઞાન વગર ના હોય તો એ મંત્રીશ્રીએ રાજીનામું આપી દેવું જોઈએ અને સરકારના પ્રવક્તા મંત્રી તરીકે જો જૂઠું બોલતા હોય તો એમણે રાજીનામું આપી દેવું જોઈએ.